રાજુલા તાલુકાના ડોળિયા ગામે ભારે વરસાદથી ખેતરનું ધોવાણ, ખેડૂતોને વળતર અને જવાબદાર વિભાગ સામે કાર્યવાહી કરવાની માંગ। રાજુલા તાલુકાના ડોળિયા ગામના ખેડૂત કનુભાઈ ઓડાભાઈના ખેતરમાં ભારે વરસાદ બાદ ખેતરનું ધોવાણ થતાં પાકને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ખેડૂતના જણાવ્યા મુજબ સતત વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાઈ જતા જમીન ધોવાઈ ગઈ છે અને ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે તેમનું મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજુલા તાલુકાના અન્ય એક ખેડૂત સફીભાઈ જુસફભાઈને પણ પાઇપલાઇનના કામને કારણે ભારે નુકસાન થયું હોવાની રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે આવી ઘટનાઓની ગંભીરતાથી તપાસ કરી જવાબદાર વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને સમયસર વળતર ચૂકવવામાં આવે। ખેડૂતો દ્વારા જિલ્લા વહીવટીતંત્ર, કૃષિ વિભાગ તથા સંબંધિત વિભાગને તાત્કાલિક સ્થળ તપાસ કરી વાસ્તવિક નુકસાનનું પંચનામું તૈયાર કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે। સાથે જ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી તકેદારી રાખવાની પણ માંગ ઉઠી છે।